હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના જિલ્લાની સિરીઝમાં આપણે આજે વાત કરીશું અરવલ્લી જિલ્લા વિશે। તો વાત કરીશું અરવલ્લી જિલ્લાની રચના વિશે। અરવલ્લી જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં સાબરકાંઠા જિલ્લામાંથી કરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા છે અને અરવલ્લી જિલ્લામાં કુલ 8 તાલુકા આવેલા છે। મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, માલપુર, મેઘરજ અને શામળાજી અને સાઠંબા, જેમાં શામળાજી અને સાઠંબા એ પાછળથી નવા તાલુકા એડ કરવામાં આવ્યા છે। તો વાત કરીશું અરવલ્લી જિલ્લાની સરહદ બીજા કયા જિલ્લાને કે રાજ્યને સ્પર્શે છે તેના વિશે। તો ઉત્તરે રાજસ્થાન રાજ્યને, દક્ષિણે ખેડા અને ગાંધીનગર જિલ્લાને સ્પર્શે છે, પૂર્વમાં મહીસાગર જિલ્લાને અને પશ્ચિમમાં સાબરકાંઠા જિલ્લાને સ્પર્શે છે। તો અરવલ્લી જિલ્લાના ઇતિહાસ વિશે વાત કરીશું તો ગુજરાત અને રાજસ્થાનમાં આવેલ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લીના નામ પરથી અરવલ્લી જિલ્લાનું નામકરણ કરવામાં આવ્યું છે। 15મી સદીમાં કવિ પદ્મનાભે જે રાજાનો ઉલ્લેખ કર્યો તે રાજા બતડુનું મહુડાસુ એટલે આજનું અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા। અરવલ્લી જિલ્લાના મેઘરજ, ભિલોડા અને માલપુર તાલુકામાં ઘણી મોટી માત્રામાં આદિવાસીની વસ્તીઓ વસેલી છે। ચૌહાણ રાજપૂત રાજવંશનું રજવાડું ઈસવીસન 1619ની આસપાસ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારા ગામમાં હતું। આ રજવાડાની સ્થાપના ઠાકોર કૃષ્ણદાસજી દ્વારા થઈ હતી। આ રજવાડું બ્રિટિશ રાજ દરમિયાન મહીકાંઠા એજન્સી હેઠળ આવતું હતું, જે આગળ જતા બરોડા રજવાડા સાથે સંધિથી જોડાઈ ગયું હતું। કર્ણદેવ વાઘેલાના સમયમાં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું, ત્યારે ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા મોડાસાના રાજા બતડે અલાઉદ્દીન ખિલજીના લશ્કરનો સામનો કર્યો હતો અને જેનો ઉલ્લેખ કવિ પદ્મનાભની કૃતિ કાનડદે પ્રબંધમાં કરેલો છે। નેક્સ્ટ આપણે વાત કરીશું નદીઓ વિશે। તો અરવલ્લી જિલ્લામાં માજમ નદી, મેશ્વો નદી, હાથમતી નદી, વાત્રક નદી, ઇન્દ્રાસી નદી અને સાકરી નદી જેવી નદીઓ આવેલી છે। હાથમતી નદી જે કિરાત કન્યા તરીકે ઓળખાય છે તેના કિનારે ભિલોડા શહેર વસેલું છે। મેશ્વો નદીના કિનારે શામળાજી શહેર વસેલું છે। માજમ નદીના કિનારે મોડાસા શહેર વસેલું છે। વાત્રક નદીના કિનારે માલપુર શહેર વસેલું છે। પિંગળા અને મેશ્વો નદીનું સંગમ સ્થાન નાગદરા તરીકે ઓળખાય છે। મોડાસા અને મેઘરજ વચ્ચેથી કર્કવૃત રેખા પસાર થાય છે। કર્કવૃત રેખા બીજા સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી અને કચ્છ એમ કુલ 6 જિલ્લામાંથી કર્કવૃત રેખા પસાર થાય છે। સાક્ષરતાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે અને સૌથી ઓછું દાહોદ જિલ્લામાં સાક્ષરતા છે। પાકમાં જોઈશું તો અરવલ્લી જિલ્લામાં બાજરી, મકાઈ, મગફળી, ઘઉં, કપાસ, તુવેર, એરંડા તથા બટાકા, ફ્લાવર જેવા શાકભાજીના વાવેતર થાય છે। ખનિજોમાં તો જોઈશું તો ફાયર ક્લે અને બાંધકામ માટેના પથ્થર ઉપરાંત ધનસુરા અને બાયડ તાલુકામાં ખનિજના મોટા ભંડારો આવેલા છે। ઉદ્યોગોમાં લાકડાના ફર્નિચરનો ઉદ્યોગ વિકાસ પામેલો છે। ઐતિહાસિક સ્થળો વિશે વાત કરીશું તો દેવની મોરી જે અરવલ્લી જિલ્લામાં આવેલી છે। પવિત્ર સ્થાનમાં શામળાજી મંદિર આવેલું છે। કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અને ભવનાથનું મંદિર આવેલું છે।
વાવ, તળાવ અને સરોવરમાં જોઈશું તો દેસણનું ભૃંગકુંડ, પગથિયાવાળી વાવ, કરમાબાઈનું તળાવ, ઘેલ માતાની વાવ, હીર વાવ, વણઝારી વાવ, માલા વાવ, મેશ્વો સરોવર એટલે કે શ્યામ સરોવર આવેલા છે. મેળા અને ઉત્સવોમાં જોઈશું તો શામળાજીનો મેળો અને ગાંધીધેરનો મેળો ભરાય છે. શામળાજીનો મેળો કારતક સુદ પૂર્ણિમાના દિવસે ભરાય છે અને તે 5 થી 7 દિવસ માટે ભરાય છે. નેક્સ્ટ જોઈશું તો દેવાયત પંડિતની મુખ્ય સમાધિ અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા બાજકોટ ગામના દેવરાજ ધામ ખાતે આવેલી છે. નેક્સ્ટ આપણે વાત કરીશું સંગ્રહાલય વિશે. તો મોડાસા આર્ટ્સ કોલેજમાં આવેલા મ્યુઝિયમમાં માજમ નદીમાંથી મળેલા પુરાતત્વીય અવશેષો સંગ્રહવામાં આવ્યા છે. શામળાજી સંગ્રહાલય જેની સ્થાપના વર્ષ 1992માં કરવામાં આવી હતી અને તે ભિલોડા તાલુકામાં આવેલું છે. નેક્સ્ટ આપણે વાત કરીશું સાહિત્ય ક્ષેત્રે. તો તેમાં ઉમાશંકર જોશી જેમનું જન્મસ્થળ ભિલોડા તાલુકાના બામણા ગામ છે અને તેઓ વાસુકી ઉપનામથી પ્રખ્યાત છે. રમણલાલ પીતાંબર સોની તેમનું જન્મસ્થળ મોડાસા તાલુકાના કોકપુર ગામ છે અને તેઓ સુદામા ઉપનામથી પ્રખ્યાત છે. તો આ સાથે અરવલ્લી જિલ્લા વિશે આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.